નમસ્કાર, વિશેષ રજૂઆત મારું મંતવ્ય સાથે હું છું પૃથ્વી। કહેવાય છે કે પ્રગતિના પથ પર ચાલવું હોય તો ક્યારેક કપરા નિર્ણયો પણ લેવા પડે। આપણો દેશ કદાચ આ જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે। સત્તા પર આવ્યા પછી સરકારે લીધેલો એક ઐતિહાસિક નિર્ણય એટલે નોટબંધીનો નિર્ણય। આ નિર્ણયના 50 દિવસ પૂરા થવાના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સરકારના આ નિર્ણયને વિવિધ પાસાઓ દ્વારા આજે આપણે સમજીશું। તો શરૂઆત કરીએ વિશેષ રજૂઆતની। નોટબંધીને 1 મહિના કરતાં પણ વધુ સમય વીતી ગયો, તેમ છતાં દેશભરની બેંક અને એટીએમમાં સરકાર પૂરતી કેશ પહોંચાડી શકી નથી। તો બીજી બાજુ વિપક્ષ છે કે જે રાજનીતિ રમી રહ્યું છે, તો આ પરિસ્થિતિમાં સમાજના તમામ વર્ગ હાલાકી ભોગવી રહ્યા છે। આરબીઆઈ તો દાવા કરે છે કે પૂરતા પ્રમાણમાં કેશ પહોંચાડાય છે, તો પછી પ્રજા સુધી આ કેશ કેમ નથી પહોંચતી? આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે જોઈએ આ ખાસ રિપોર્ટ। નોટબંધીના 30 કરતાં પણ વધુ દિવસ વીત્યા, હજી પણ દેશભરની જનતા છે પરેશાન। બેંક અને એટીએમમાં નથી પૂરતી કેશ। આરબીઆઈના દાવા વચ્ચે વાસ્તવિકતા જુદી। દેશભરની વિવિધ બેંક અને એટીએમ આગળની આ લાંબી લાઈનો હવે તો સામાન્ય દ્રશ્ય બની ગયા છે, પણ હાલ તો બેંક અને એટીએમ પણ બંધ અવસ્થામાં આવી ગયા છે। સરકાર અને આરબીઆઈએ દાવો કર્યો છે કે 10 થી 12 ડિસેમ્બરના 3 દિવસ દરમિયાન બેંક અને એટીએમ બંધ રખાશે। આ દિવસો દરમિયાન પૂરતી કેશ પહોંચાડવાનું કાર્ય દેશભરમાં થતું રહેશે। સરકારની નોટબંધીના નિર્ણયની સકારાત્મક બાજુઓ તો કદાચ ભવિષ્યમાં જોવા મળે, પણ જો વર્તમાન સ્થિતિની વાત કરીએ તો નોટબંધીની નકારાત્મક અસર વધુ જોવા મળે છે। વાત મધ્યમ વર્ગની હોય કે ગરીબ વર્ગની, છતાં પૈસે લોકો નાણાંની અછતનો સામનો ઘણા દિવસોથી કરી રહ્યા છે। જો કે વરવી હકીકત એ પણ છે કે ભ્રષ્ટ લોકો ઓળખાણનો ફાયદો ઉઠાવી મોટા અધિકારીઓનો સંપર્ક કરીને સીધા જ નવી નોટો મેળવી લે છે। સરકાર વિચારીને કામ કર્યું છે, પણ કામ એવું કર્યું છે કે પહેલાં નોટ કાઢી નથી ને અચાનક બંધ કરીને પબ્લિકને બહુ તકલીફ છે। આ કારણે સરકારને આ જ રિક્વેસ્ટ છે કે બેંકમાં એટીએમમાં પૈસા નથી ને પબ્લિકને બહુ ભયંકર તકલીફ છે ને સરકારને આ જ રિક્વેસ્ટ છે કે સરકારને કે ભાઈ ફટાફટ પબ્લિકનું ને એટીએમમાં પૈસા પૂર્તિ કરે ને ગરીબ માણસને બહુ તકલીફ છે। સાહેબને આ જ રિક્વેસ્ટ છે। મારું મંતવ્ય એવું છે કે હાલમાં જે બેંકમાં 2000ની નોટો આપે છે, બરાબર, એનાથી સામાન્ય પબ્લિકને બહુ તકલીફ પડે છે। હાલની સિઝન લગ્ન સિઝન છે, બરાબર, તો દરેક પરિવારને 2000 બહુ ઇનફ છે નહીં, તો એની મર્યાદા વધારવી પડે અને એનાથી હાલમાં સામાન્ય પબ્લિકનું વિચારીએ તો સરકારને એના માટે કંઈ પગલાં લેવા જરૂરી છે। જો સરકાર એના માટે કંઈ પગલાં લે એવી આશાઓ દરેક નાગરિકમાં રહેલી છે। હવે આ સ્થિતિમાં સામાન્ય પરિવારોનું ગુજરાન થવું રોજે રોજ કપરું બની રહ્યું છે। જો કે એક સૂર એવો પણ ઉઠી રહ્યો છે કે સરકારે નોટબંધીનું આ પગલું ઉતાવળમાં લઈ લીધું છે। પૂરતી કેશના અભાવે દેશના અર્થતંત્ર, વેપાર ઉદ્યોગ, શેર બજારના દરેક સેક્ટર પર માઠી અસર થવાની સાથે દરેક નાગરિક પણ મુસીબત અનુભવી રહ્યો છે। સરકારે છે ને તો નક્કી કરી દે અઠવાડિયાના 24,000 આપવાના। હવે લોકો બિચારા ધક્કા ખાઈ ખાતા હોય, 2,000 આપે, કદાચ પૈસા પૂરા થઈ ગયા એવું કહેતા હોય છે, એટલે થોડુંક ટાઈમ બરાબર આખા દેશમાં મતલબ મેનેજરો હોય ને કે મોટા બેંક અધિકારીઓ કહેવામાં ગરીબોને મોટા ખેડૂતો મળી જાય અને બિચારાને કંઈક પ્રસંગ આવી ગયો, કોઈ બીમાર થઈ ગયેલું ઓપરેશન હોય તો બીજા 50,000 જોતા 25,000 વખત માણસે મળી જાય, બરાબર, નિયમ બરોબર છે, પણ એની અમે આખા ભારત દેશના લોકોને ફાયદો થાય ને એવા નિયમને બનાવવા જોઈએ। બેંક અને એટીએમ 3 દિવસ બંધ રાખી નવી કેશ પહોંચાડવાનો દાવો કેટલો સફળ થાય છે તે હવે ખબર પડશે। અત્યાર સુધી તો જનતા હાલાકી સહન કરીને પણ સરકારના આ નિર્ણયને સમર્થન આપી રહી છે, ત્યારે જોવું રહ્યું કે સરકાર અને આરબીઆઈ તથા બેંકો પણ લોકોની હાલાકી દૂર કરવા મજબૂત પગલાં ભરે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।
કોઈપણ દેશના વિકાસમાં અર્થતંત્રની સ્થિરતા અને મજબૂતી ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. મોદી સરકારે લીધેલો ઐતિહાસિક નિર્ણય એટલે નોટબંધીનો નિર્ણય. આ નિર્ણયનો હેતુ ભલે બ્લેક મનીને સામે લાવવાનો હોય, પરંતુ વર્તમાન સમયમાં વિવિધ પાસાઓને કારણે આ નિર્ણય સવાલોના ઘેરામાં આવી ગયો છે. આ વિશે જોઈએ આ ખાસ રિપોર્ટ. મોદી સરકારે જાહેર કરેલી નોટબંધીને કારણે સંસદની કાર્યવાહી ખોરંભે ચડી છે. વિપક્ષ પર પ્રહાર કરવાનો મોકો વડાપ્રધાને બનાસકાંઠા દરમિયાન છોડ્યો નહોતો. જનમેદનીને સંબોધતા વડાપ્રધાને દેશની જનતાના સપોર્ટને સલામ કરી. પણ નોટબંધીના 1 મહિના કરતાં પણ વધુ સમય વીતવા છતાં તમામ વર્ગો છતાં પૈસે અસહાય અનુભવી રહ્યા છે. સરકારના નિર્ણય પર સવાલ. 1 મહિનાની નોટબંધી શું સફળ રહી? કેટલું કાળું નાણું આવ્યું સામે? શું કાળા નાણાંને સરકારે કર્યું સફેદ? શું ભ્રષ્ટ લોકોને બચાવી લેવાયા? શું મધ્યમ અને ગરીબ વર્ગ રહેશે ઠેરનો ઠેર? રાજકીય ગરમાવા વચ્ચે અર્થતંત્ર પર થઈ અસર. એક બાજુ સરકાર કહી રહી છે કે દેશમાં 14.5 લાખ કરોડનું કાળું નાણું છુપાયું છે. આ બ્લેક મનીને સામે લાવવા તમામ વર્ગના લોકોના ખિસ્સા પર સરકારે કંટ્રોલ લાવી દીધો. આટલા દિવસો બાદ 12.5 લાખ કરોડ જેટલું બ્લેક મની સંગ્રહખોરોએ બેંકોમાં જમા કરાવ્યું છે. એનો અર્થ એ થયો કે આ નાણું કાળામાંથી સફેદ કરી દેવાયું છે. હવે જો આટલી મોટી માત્રામાં બ્લેક મનીને સરકાર જ કાયદેસરનું કરી ચૂકી હોય તો સાચો આંકડો શું બહાર આવશે ખરો? શું આનાથી સંગ્રહખોરોને ફરીથી બચાવી લેવાયા છે? લાગે તો છે, કેમ કે સરકાર ઉપર વિશ્વાસ રાખવાની વાત છે આ તો બધી, અને જ્યાં સુધી મોદી સરકારનો વાત છે ત્યાં સુધી વાંધો ન આવે કાંઈ. એ સૌથી મોટો ક્વેશ્ચન છે કે સરકાર કહે છે કે આપણા પૈસા આપણને મળી ગયા છે ને આપણા બેનિફિટ માટે કંઈક થશે, પણ અત્યાર સુધી આપણને કંઈ મળ્યું નથી. સો આપણને જે પૈસા જે સરકાર આટલું બધું કરી રહ્યા છે એ પૈસા ગયા કે છે? ધીસ ઇઝ ધ બિગ ક્વેશ્ચન આઈ કેન સે. સો આનું થશે શું અને ક્યાં સુધી થશે એ કેવું? કારણ કે તમે અત્યાર સુધી જોશો કે અત્યારે મિડલ વર્ગના જે સામાન્ય વર્ગના જે લોકો છે એને જ બધા પ્રોબ્લેમ ફેસ કરવામાં આવે છે. તો આનું પ્રોફિટ આપણને ક્યારે મળશે જ્યારે આટલું બધું સરકાર આપણી માટે કરે છે? તો એનું થશે શું? ધીસ ઇઝ ધ બિગ ક્વેશ્ચન ફોર ધીસ. સુધી 80% નાણું જે આવ્યું છે એ બરાબર છે ને યોગ્ય છે. હવે જે 20% નાણું રહ્યું છે એ કાળું નાણું જ છે એવું માની લેવાની જરૂર છે. અને આ જે 80% નાણું છે એમાંથી હું દેશના લોકોને અપીલ કરું છું મારા તરફથી કે કેશલેસ સિસ્ટમની અંદર એ લોકો જો વધારે જોડાય તો ચોક્કસ આપણા દેશની અંદર જે ડુપ્લિકેટ કરન્સીઓ જે છપાય છે, જાલી નોટો, તેમજ આતંકવાદની પ્રવૃત્તિમાં જે લોકો સક્રિય બની રહ્યા છે એવા સક્રિય લોકોને અને જાલી નોટને કારણે જે ભારત દેશનું અર્થતંત્ર જે ખાડામાં જઈ રહ્યું છે તેને બચાવવા માટે આપણે બધાએ સામૂહિક અને સહયોગી પ્રયત્ન કરવો જોઈએ. મહેશ શાહ જેવા કેટલાક સંગ્રહખોરો જે રીતે સામે આવ્યા, તો શું સરકાર આવા ગુનેગારો સામે કડક બનશે ખરી? વિપક્ષ એક બાજુ આ સમગ્ર મુદ્દે ચર્ચાની માંગ કરી રહ્યું છે, તો બીજી બાજુ નોટબંધીને હજી 50 દિવસ પૂરા થયા નથી અને લોકોની હાલાકી તેમની તેમ છે. ત્યારે મોંઘવારીનો માર ઓછો થવાની, પેટ્રોલ, ડીઝલ, મકાન વગેરેના ભાવ ઓછા થવાની લોકોની અપેક્ષા શું સરકાર પૂરી કરી શકશે? કાળું નાણું જો સફેદ થઈ ચૂક્યું હોય તો તેનાથી દેશના અર્થતંત્રને શું અસર થશે તે પણ મહત્વનો સવાલ છે, જેનો જવાબ મેળવવા હજી થોડા દિવસ રાહ જોવી પડશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વિશેષ રજૂઆતમાં આગળ જોઈશું નોટબંધીને કારણે નાના વેપારીઓને થતી હાલાકી અને ગ્રામ્ય વિસ્તારો પર થતી અસર. પરંતુ આ બ્રેક બાદ જોતા રહો મારું મંતવ્ય. ભલે થોડો સમય લાગ્યો વિશ્વાસ કાયમ કરવા. દરેકે દરેક શબ્દ પર ટકી રહેવામાં. જવાબદારીઓથી ભરેલા કદમ પર ચાલવામાં.
સમય લાગ્યો તમારા મનની વાતને મંતવ્ય રૂપે દર્શાવવામાં. ભલે બદલાય સિયાસત કે બદલાય લોકોના તેવર, કોઈ પણ પરિસ્થિતિમાં કાયમ રહેશું તમારી અપેક્ષાઓ પર. સીધી વાત સીધા શબ્દોમાં, માત્ર મંતવ્ય ન્યૂઝ પર. વડાપ્રધાને 500 અને 1000ના દરની નોટો બંધ કરી તેની હવે ધીમે ધીમે વિપરીત અસર સમાજમાં દેખાઈ રહી છે. ક્યાંક ને ક્યાંક આ મંદી આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે, કારણ કે નાના વેપારીઓનો વ્યવસાય 50થી 60% જેટલો ઘટી ગયો છે. તો નોટબંધી અને નાના વેપારીઓને પડતી હાલાકી વિશે જોઈએ આ ખાસ રિપોર્ટ. સામાન્ય લોકોની સાથે નાના વેપારીઓ પણ પરેશાન. નવી નોટ મળવા છતાં નથી ઘટતી સમસ્યા. 2000ના છૂટાના અભાવે વેપાર પર અસર. નોટબંધીને કારણે વેપાર ધંધા પર થઈ અસર. નાના વેપારમાં 50થી 60%નો ઘટાડો. સરકારે ભલે નવી નોટો જાહેર કરી હોય, પણ હકીકતમાં 2000ની સરખામણીએ 500ની નવી નોટો લોકોને જોવા મળતી નથી. 2000ની નોટ લઈને કોઈ પણ નાગરિક પેટ્રોલ પુરાવા જાય, શાકભાજી કે દૂધ લેવા અથવા અન્ય કોઈ ખરીદી કરવા જાય ત્યારે મોટાભાગના વેપારીઓ કે ફેરિયાઓ આ નોટ સ્વીકારતા નથી, જેનું કારણ છે છૂટા ન મળવાની પરેશાની. જરૂરી નથી કે દરેક નાના વેપારીઓ નેટ બેન્કિંગ કે ક્રેડિટ કાર્ડ વગેરેથી પેમેન્ટ લેતા હોય. તેને કારણે સીધી અસર તેમના વેપાર ધંધા પર થાય છે. ને 40%નો રહી ગયો છે હમણાં. સન્ડેમાં જે ધંધો થવો જોઈએ એ 100%ની જગ્યાએ સીધો 35-40% પર આવીને ઊભો થઈ ગયો છે, અડધાથી પણ ઓછું. અત્યારે હાલત કફોડી જ. આમ વાસ્તવિક રીતે જોવા જઈએ તો કેશલેસ માટે ઇન્ડિયા હજી 10 વર્ષ પાછળ છે. કેશલેસ ક્યારે થઈ શકે? જ્યારે દરેકના બેંક એકાઉન્ટ હોય, દરેક જોડે ડેબિટ કાર્ડ, એટીએમ કાર્ડ તેમજ એવા સ્માર્ટફોન હોય, મોબાઈલ ફોન હોય તો કેશલેસ સુવિધા ખરા અર્થમાં શક્ય છે. બાકી આ તો બધી કાગળ ઉપરની વાતો છે. નોટબંધીની જાહેરાતના આટલા સમય પછી નાના વેપારીઓની સમસ્યા તેમની તેમ છે. બેંકોમાંથી અઠવાડિયામાં 24,000 રૂપિયા ઉપાડી શકાશે તેવો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દાવો પણ પોકળ સાબિત થયો છે, કારણ કે બેંકમાંથી લોકોને માંડ 2 થી 10,000ની રકમ જ મળી શકે છે. રોકડના અભાવે લાખો લોકોએ પોતાની જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદીમાં પણ ઘણો કાપ મૂકી દીધો છે, જેને કારણે નાની મોટી દુકાનો અને શોપિંગ મોલ ખાલીખમ દેખાઈ રહ્યા છે. મુશ્કેલી તો સાહેબ અમારે તો બજારમાં રોકડા લઈને રોકડું લેવાનું હોય, એટલે અમારે તો કંઈ સવાલ જ નહીં. કેશલેસનો મશીન ક્યાંથી લાવવાનું? રોકડા જ હાલવાના. અમારે તો ચીઠી બી નહીં હાલતા ને બિલ બી નહીં હાલવાનું. અમારે તો રોજ રોકડા જ લઈને આવવાનું હોય, એટલે બજારમાં અમારે કોઈ ક્રેડિટ જ નહીં. એટલે અમારે તો બજારમાંથી રોકડા લઈને રોકડા માલ લો બસ. વસ્તુઓનું ઉત્પાદન કરનારી ફેક્ટરીઓએ પણ પોતાનું કામકાજ ઘટાડી દીધું છે. ઘણી જગ્યાએ કારીગરોને છૂટા કરી દેવાયા છે. તો આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે મંદીની આ શરૂઆત છે. આગામી દિવસો ખૂબ જ કપરા અને ભારે મુસીબતવાળા બની રહેશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. દિલ્હીમાં સરકાર ભલે ગમે તે પક્ષની હોય, પરંતુ ગામે ગામ જીવન જરૂરિયાતની સગવડો પહોંચાડવામાં એ જ નિરસતા જોવા મળે છે. સરકારના નોટબંધીના નિર્ણયને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં રોજિંદુ ગુજરાન ચલાવવું પણ
ખૂબ કપરું બની ગયું છે, કારણ કે ગામડાઓમાં એવા ઘણા પરિવારો છે કે જ્યાં આવકના સ્ત્રોત સાવ બંધ થઈ ગયા છે. આ વિશે જોઈએ આ ખાસ રિપોર્ટ. ગામડાની સ્થિતિ બની વધુ કફોડી. ગ્રામ્ય પ્રજા પૈસાના અભાવે બની બેસહાય. બેંક એટીએમના ઉપયોગને લઈ ઘણા લોકો બેખબર. કેશલેસ સિસ્ટમ ગ્રામ્ય પ્રજા માટે મૂંઝવણ. આ દ્રશ્ય છે ગુજરાતના એક સામાન્ય ગામડાનું. ખેતી કે પછી નાના વેપાર ધંધાથી ગુજરાન ચલાવતા ગ્રામ્ય વિસ્તારના પરિવારોમાં નોટબંધીની ખાસી અસર જોવા મળી છે. સરકારે ઘણા ગામોમાં બેંક અને એટીએમ વગેરેની સવલત પહોંચાડી છે, પરંતુ વર્તમાન સમયમાં જ્યારે શહેરોની બેંકમાં જ પૂરતી કેશ ન હોય તો પછી ગામડાની તો વાત જ ક્યાં આવે. વળી એવા પણ ગામડા છે કે જ્યાં બેંક અને એટીએમ સુધી પહોંચવા માટે લોકોએ લાંબી મુસાફરી કરવી પડે. લાંબી લાઈનોમાં કલાકો સુધી ઊભા રહેવા છતાં કાં તો કેશ નથી મળતી અથવા તો માંડ 2000 કે 4000 સુધીનો ઉપાડ કરી શકાય છે. આ સ્થિતિમાં ગામોમાં પણ પરિવારનું ગુજરાન ચલાવવું એ વિકટ પ્રશ્ન બન્યો છે. અમારા ગામમાં એટીએમ છે, સાબરકાંઠા બેંક છે, ગ્રામીણ બેંક છે, છતાં અમે પૈસા લેવા જઈએ છીએ. દૂધના પગાર અમને 2000 આપું છું, છતાં અમને લાઈનમાં ભરી અમને 2000 આપું છું. ગ્રામીણ બેંકમાં જઈએ છીએ તો લાઈન લાગે છે, 3 દાડા સુધી લાઈન બહુ લાગે છે, તો એ પૈસાની તકલીફ બહુ પડે છે. મગફળી વેચાણ થાય તો એનો ચેક મળે છે, ચેક એ 15 દાડા જમા કરીએ છીએ બેંકમાં, તે છતાં એ પૈસા આવતા નથી. અમને બહુ તકલીફ પડી છે. નથી કરી શકતી. અમુક શું અભણ હોય છે એમને તો ફાવતું જ નથી ને. અભણ હોય છે એમને તો એટીએમનો યુઝ કરતા જ નથી આવડતું. જો કેશલેસ સિસ્ટમ અને પ્લાસ્ટિક મનીની વાત કરીએ તો એને લઈને પણ વર્તમાન સમયમાં ચિત્ર નકારાત્મક જ લાગી રહ્યું છે. ગામડાની પ્રજામાં શિક્ષણનું સ્તર એટલું ન હોવાને કારણે તથા નવી ટેકનોલોજી વિશે જાણકારીના અભાવે શું લોકો નેટ બેન્કિંગ કે પછી ક્રેડિટ કાર્ડ વગેરેનો ઉપયોગ કરી શકશે? તે એક મોટો પ્રશ્ન છે. દેશભરમાં માત્ર 30%ની આસપાસ લોકો એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ કરે છે. અસર પડી છે કે હમણાં જે ફેક્ટરીઓમાં જે કામ ચાલતું હતું હમણાં એ બંધ થઈ ગયું છે પૈસાની કિલ્લતના લીધે. હમણાં 200 રૂપિયા રોજ મજૂર કામ કરે છે, એના 200 રૂપિયા કંઈથી છૂટા હાલવાના, બજારમાં છૂટા મળતા નથી. 2000ની નોટો હાલે છે, 2000ની નોટ લઈને કંઈથી છૂટા. અમે 100 રૂપિયાની વસ્તુ લઈએ તો 1900 રૂપિયા અમને કોણ છૂટા હાલશે 2000ની નોટ લઈને? એટલા માટે ઘણું તકલીફમાં પડે છે. હમણાં ઘણું તકલીફ છે અમને વેપારમાં ને એનામાં. એવામાં દરેક વ્યક્તિ કેશલેસ સિસ્ટમ અપનાવી શકે નહીં. પાયાની ચીજોના અભાવમાં જીવતી ગ્રામ્ય પ્રજાના આ પ્રશ્નનો ઉકેલ આવે તે જરૂરી છે. નોટબંધીની શહેરોમાં જેટલી અસર થઈ છે તેટલી જ અસર ગામોમાં પણ થઈ છે. કમનસીબી છે કે ગામોની સ્થિતિનું સાચું ચિત્ર આપણા સુધી ક્યારેય પહોંચતું નથી. રાજ્યભરના ગામોમાં વસતી સામાન્ય જનતા નોટબંધીને કારણે પરેશાન થઈ રહી છે. એવા પણ ઘરો હશે જ્યાં આ દિવસોમાં કદાચ આવકના સ્ત્રોત બંધ થઈ ગયા હોય. કાળું નાણું સામે આવે તો ગામડાની પ્રજાને કેટલો ફાયદો થાય તે જોવું રહ્યું. હાલ તો નોટબંધીથી ગામે ગામ થતી સમસ્યાઓનો અંત આવે તે જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વિશેષ રજૂઆતમાં નોટબંધીને લઈ આજના યુવા વર્ગના શું વિચારો છે આપને જણાવીશું. સાથે જોઈશું સાયબર સિક્યોરિટીનો મુદ્દો કેટલો મહત્વનો બની શકે છે. પરંતુ આ બ્રેક બાદ જોતા રહો મારું મંતવ્ય.
દર મહિને મન કી બાત દ્વારા દેશવાસીઓનો સંપર્ક કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુવાનોમાં ઘણા લોકપ્રિય છે. તેમણે કરેલ નોટબંધીનો નિર્ણય અને કેશલેસ સિસ્ટમની વાતો વિશે આજનો યુવા વર્ગ ચોક્કસ મત ધરાવે છે. તો આ સમગ્ર પરિસ્થિતિ અને સમાજના વિવિધ વર્ગો પર થતી તેની અસર વિશે જોઈએ યુવાનોના શું છે વિચારો. એ માટે જોઈએ આ ખાસ રિપોર્ટ. વિશ્વભરમાં સૌથી યુવા દેશ એટલે આપણો ભારત દેશ. દેશમાં દરેક ક્ષેત્રની પ્રગતિ અને સફળતામાં મહત્વનો ભાગ ભજવે છે આજનો યુવા. સત્તા પર આવ્યા પછી કેન્દ્ર સરકારે લીધેલો ઐતિહાસિક નિર્ણય એટલે નોટબંધીનો નિર્ણય. આમ તો વડાપ્રધાને 50 દિવસ સુધી લોકોને તકલીફ સહન કરવામાં સહકાર આપવાની વિનંતી કરી છે. પરંતુ આ સમયગાળો સામાન્ય પરિવારોના ગુજરાન માટે ઘણો કપરો બની ગયો છે. કારણ કે બેંક એટીએમમાં અપૂરતી કેશ હોવા છતાં લાંબી લાઈનોમાં મધ્યમ અને ગરીબ વર્ગ જ દેખાય છે. શા માટે કોઈ ધનવાન વ્યક્તિ આવી લાઈનોમાં નથી દેખાતા? શું આવા ભ્રષ્ટ લોકો પાછલા બારણે તો કાળું નાણું સફેદ નથી કરી રહ્યા ને? આ બધા સવાલો આજના યુવા વર્ગના મનમાં પણ ઉઠી રહ્યા છે. એક બાજુ કરોડો અબજોનું બ્લેક મની સામે આવે તો દેશમાં તેનો ફાયદો થશે તેવી આશા આજનો યુવાન રાખી રહ્યો છે. તો વળી કાયદા અને નિયમોમાં રહેલી ખામીઓથી પણ યુવા વર્ગ અવગત છે. નોટબંધીને કારણે થોડી ઘણી તો મુશ્કેલી પડે જ છે, જેમ કે રોજિંદા વ્યવહાર કરવા માટે, ભાડું પે કરવા માટે, એમાં બધીમાં થોડી ઘણી મુશ્કેલીઓ પડે જ છે. પણ તો બી આપણને સમજવું જોઈએ કે આપણા ઓનરેબલ શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા પ્રાઇમ મિનિસ્ટરે જે પગલું લીધું છે એ દેશના હિત માટે જ લીધું છે. તો આપણે પણ એમને સપોર્ટ કરવા જોઈએ. એ રીતે એકલા કંઈક કશું કરી ના શકશે, એટલે આપણે બી એમને સપોર્ટ કરવા જોઈએ. એમને જે પગલું લીધું છે એ લોંગ ટર્મ બેનિફિટ વિચારીને લીધું છે. અત્યારે આપણે મુશ્કેલી પડશે, નો ડાઉટ, પણ આપણે આનો ફ્યુચરમાં આપણને એનો બેનિફિટ મળશે. હા, થોડોક તો હમણાં પ્રોબ્લેમ થાય છે. જો ફીસ ભરવાની વાત આવે છે ત્યાં, બટ ઓબ્વિયસ છે ડાયરેક્ટ બેંકમાં જ જઈને અમારે ફીસ ભરવાની, હમણાં કેશ તો બધું થતું નથી. બાકી જે રોજનો ખર્ચો છે, હવે મિડલ ક્લાસ ફેમિલી છે એટલે થોડુંક એડજસ્ટ કરતાં તો બધાને આવડે જ છે થોડું ઘણું. તો હવે એડજસ્ટ કરીએ છીએ ધીરે ધીરે. અને ટ્રાન્સપોર્ટેશનમાં ક્યારેક વાંધો પડે છે કે તો હવે મોંઘું પણ થઈ ગયું છે બધું, એટલે છૂટા એટલા ખાસ હોતા નથી બધા પાસે. આજનો યુવા માને છે કે સરકારે જે આધુનિક ટેકનોલોજી દ્વારા કેશલેસ સિસ્ટમની વાત કરી તે શહેરી વિસ્તારો માટે તો સારી છે, પરંતુ જો ગ્રામ્ય વિસ્તારો તરફ જોઈએ તો ત્યાં પાયાની સગવડોનો પણ અભાવ છે. પૂરતું શિક્ષણ ન પામી હોય અને ટેકનોલોજીની નવીનતાથી અવગત ન હોય તેવી ગ્રામ્ય પ્રજા માટે સરકારે વધુ સતર્ક બનવું જોઈએ. તો વળી બ્લેક મની છુપાવીને બેઠેલા ભ્રષ્ટાચારીઓ સામે સરકાર વધુ કડક બને તે પણ જરૂરી છે. હવે ગામડામાં એવું કરવું જોઈએ કે હવે જે શહેરમાં જેટલા રૂપિયા મોકલે છે એના કરતાં ગામડામાં નાના નાના કરન્સી જેવી કે 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા એવી કરન્સીનો પ્રવાહ વધારે ત્યાં મોકલવો જોઈએ, જેથી કે ત્યાંની જે રોજિંદા જીવનની જે જરૂરિયાતની વસ્તુ છે એ લોકો નાના પાયા કરી શકે છે. કેમ કે એ લોકો મોટા ખર્ચા નહીં હોતા, કેમ કે ત્યાં મોટી એવી કંઈ રેસ્ટોરન્ટ્સ કે એવું કંઈ હોતું નથી. એ લોકો એટલે એના ત્યાં માટે 100 રૂપિયા સુધીની કરન્સી ત્યાં મોકલવી જોઈએ. આજનો યુવા દેશમાં થતી હલચલને લઈ ઘણો સતર્ક છે. ત્યારે સરકાર માટે પણ હવે સમય આવી ગયો છે કે માત્ર મોટી વાતો કરીને સપના બતાવવા કરતા સુવિધા અને જાણકારી દરેક વ્યક્તિ સુધી પહોંચાડે. આ જ મત છે આજના યુવા વર્ગનો. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ખિસ્સામાં ભલે રોકડ ન હોય, પરંતુ શોપિંગ કે પછી બિલ પેમેન્ટ માટે સરકારે એક નવો વિકલ્પ આપણને આપ્યો છે. તે છે કેશલેસ સિસ્ટમનો વિકલ્પ. જો કે તેમાં પણ ઘણી બધી ખામીઓ રહેલી છે. અવારનવાર સમાચારોમાં ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ આપણે વાંચતા હોઈએ છીએ. ત્યારે કેશલેસ સિસ્ટમમાં સાયબર સિક્યોરિટી કેટલી મહત્વની છે એ સમજીશું આ ખાસ રિપોર્ટમાં. નોટબંધીની અસર હજી પૂરી નથી થઈ. સરકારે આપેલા 50 દિવસમાં હજુ ગણતરીના દિવસો બાકી છે. ત્યારે વડાપ્રધાને કરેલી મન કી બાતમાં વધુ એક સપનું દેશવાસીઓ સાથે શેર કર્યું. આ સપનું છે કેશલેસ ઇન્ડિયાનું. રોકડ સિવાય શું ખરીદી કે બિલ વગેરેની ચૂકવણી થઈ શકે ખરી? આ સવાલનો જવાબ વડાપ્રધાને કેશલેસ પદ્ધતિ દ્વારા આપ્યો છે. પરંતુ દરેક સિક્કાની બે બાજુ હોય છે.
એવી જ રીતે કેશલેસ સિસ્ટમમાં પણ ગંભીર ખામીઓ રહેલી છે. દેશભરમાં સાયબર ફ્રોડની ઘટનાઓ દર વર્ષે 300% જેટલી વધી રહી છે. ક્રેડિટ કાર્ડ કે પછી ઈમેલ ફ્રોડ વગેરે સ્કીમ હેઠળ લોકોને આ રીતે લૂંટવામાં આવે છે. આગળનું જીવન એનું ખૂબ સારું થશે. કેશલેસ આવવાથી જે 2 નંબરનો વ્યવસાય છે એ બંધ થશે. જે લોકો બિલ નથી આપતા, ઘણીવાર આપણે જોઈએ છીએ કાંઈ પણ ખરીદી કરવા જાય, 500,000ની ચીજ લીધી હોય, 1000ની નોટ આપી 500 લઈને વયા જાય. એકચ્યુઅલ આપને બિલની વેલ્યુ ત્યારે ખ્યાલ નથી આવતી અને એની પાસે સમય નથી હોતો. પણ આનાથી ઘણો બધો વ્યવહાર છે એ વ્હાઇટનો થઈ જશે. સામેનો માણસ ટેક્સ ભરતો થશે, સરકારને ફાયદો થશે અને આપણે બિલ લેશું તો આપણને પણ ફાયદો થશે. આ ઇન્ડિયામાં જે હમણાં નરેન્દ્ર મોદી સાહેબે જે કેશલેસ સિસ્ટમ જે લાવેલ છે, જે ગામડાઓમાં મોટા ભાગે માણસને જાણકારી ના હોવાથી, થોડી અજ્ઞાનતા હોવાથી થોડા એક દિવસ પહેલાં થોડું ઘણું કેમ્પેન ચલાવવું જોઈએ. ને અમે લોકો ધીરે ધીરે હવે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ તરફ વધી રહ્યા છે. થોડી તકલીફ પડશે ખરી, પણ બહુ સારું છે. આવનારા સમયની અંદર ફ્યુચરમાં આજે મોદી સાહેબે જે કરેલ છે તેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મહત્વનું છે કે જો સરકાર આગામી સમયમાં કેશલેસ ઇન્ડિયાનો અમલ કરવા માંગતી હોય તો સાયબર સિક્યોરિટી પાછળ ખાસ બજેટ બનાવવું જરૂરી છે. ઓક્ટોબર મહિનામાં 32 લાખ ડેબિટ કાર્ડનો ડેટા ચોરી થયો હતો. દેશની અનેક જાણીતી બેંકોમાંથી આ ડેટા ચોરી થયો હતો. દેશના ઇતિહાસમાં સાયબર ક્રાઇમ અને ફાઇનાન્શિયલ ફ્રોડની આ સૌથી મોટી ઘટના મનાય છે. ત્યારે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCIએ નિવેદન આપ્યું કે આવી ઘટનાઓ ફરી ન બને તે માટે પૂરતા પગલાં લેવાયા છે. કેવી રીતે બચવું સાયબર ક્રાઇમથી? ઈમેલ, ટેક્સ્ટ મેસેજ કે ફોન પર પોતાના ખાતાની વિગતો ન આપવી. દરેક કાર્ડની વિગતો લેખિતમાં વ્યક્તિએ સાચવીને રાખવી. પોતાના કાર્ડના પિન નંબર આસાનીથી જાણી શકાય તેવા ન રાખવા. ઉપરાંત શંકા લાગતા પિન નંબર તુરંત જ બદલી દેવો હિતાવહ છે. તો વળી સાયબર કેફે વગેરે જગ્યાએથી ઓનલાઈન બેન્કિંગનો ઉપયોગ ટાળવો જોઈએ. જો દરેક નાગરિકમાં જાણકારીની જરૂર હોય તો તેનાથી વધુ તૈયારી સરકારે પણ કરવી પડે. સરકારે સાયબર સિક્યોરિટીને લઈ ખાસ દિશા નિર્દેશ કરવા જરૂરી છે. જેમ કે જે પણ કંપની ડિજિટલ બેન્કિંગની સુવિધા આપે તેની પાસે પેમેન્ટ કાર્ડ ઇન્ડસ્ટ્રી ડેટા સિક્યોરિટી સ્ટાન્ડર્ડ PCI-DSS 2.0 પ્રમાણપત્ર હોવું જરૂરી છે. દેશભરમાં થયેલા સર્વેમાં જાણવા મળ્યું કે 40થી 50% વ્યવહાર મોબાઈલ દ્વારા થતો હોય છે અને તેને કારણે જ મોબાઈલ ફ્રોડનો ખતરો 60થી 65% જેટલો વધી શકે છે. दिक्कतें तो अभी फेस कर रहे हैं, बट अभी दिक्कतें फेस करेंगे तो आई थिंक आगे तो दिख ही रहा है बहुत अच्छा इंडिया बहुत प्रोग्रेस करेगी. एंड अभी जिस हिसाब से मोदी जी अपना चला रहे हैं तो रूरल एरियाज़ में भी बहुत से लोग अभी प्रोग्रेस कर रहे हैं धीरे धीरे, जो कि बहुत इंपॉर्टेंट है. हमारा जो कंट्री अभी डेवलपिंग है उसको डेवलप्ड बनाने के लिए ये चीज़ बहुत इंपॉर्टेंट है. પાછલા 3 વર્ષોમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડથી થતા વ્યવહારોમાં છેતરપિંડીમાં 6 ગણો વધારો થયો છે. આ જોતા કહી શકાય કે હજુ પણ આપણા દેશમાં ડેટા પ્રાઇવસી રેગ્યુલેશનનો અભાવ છે. ત્યારે આ સ્થિતિમાં કઈ રીતે અને ક્યારે સુધારો આવે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું જનતાને સ્પર્શતા નવા જ મુદ્દા સાથે. હાલ મને રજા આપો. નમસ્કાર.